મિત્રો તો આજે એક આપણો નમૂનાના ઘેર જવાનું એને મળવા માટે બરોબર, જેને ઈચ્છા મૃત્યુનું ફોર્મ ભર્યું અને એને ખાસ કહ્યું કે બરોબર ઘરથી કંટાળી ગયેલો હોય તો તમે આજના જ આવી જજો. તો ચલો આપણે એના ઘરે જવાનું, તો ચલો તો જ્યાં ભાઈ બહાર આવજો. તમે કોઈ ફોર્મ ભર્યું હતું હવે ઈચ્છા મૃત્યુનું જે? હા બોલો. તમે ફોર્મ ભર્યું હતું? ઓહ, સરકાર જોડે માગણી કરી અમે ઈચ્છા મૃત્યુની. તમે શું તકલીફ થઈ ગઈ? માર પોતાનું બૈરું. Seriously? આવું કરું, રોજ હવાર બપોર રોજ ડુંગળી બટાકા ખવરા કરવા મને તો હું કંટાળી ગયો. મેં કાલે પૂછ્યું કાલે તે શું બનાવ્યું તું કે ડુંગળી બટાકા. મેં આજે પૂછ્યું કે આજે શું બનાવ્યું તું કે બટાકા ડુંગળી બનાવી. પછી કે હું લોકોને જેવું નહીં કરતી કે કાલે કે વધારે બટાકા નાખ્યા હતા અને આજે ઓછી ડુંગળી નાખી અને આજે રહી ને આજ વધારે ડુંગળી અને રોયા વગર વાત કર ભાઈ. ઓછો બટાકો નાખ્યો. હું હોસ્પિટલમાં જઈને આવ્યો કે સાહેબ મારે એક્સરે પડાવ્યું તો એક્સરે હરખો નહીં આવતો. ડોક્ટર સાહેબ કે તમારે સોનોગ્રાફી કરવી પડશે, બાયોપ્સી કરવી પડશે, બધું કરાવ્યું પણ મારા મગજ ઉપર લોહી પકતું જ નહીં. અને મને ગેસ થઈ ગયો ને ગેસનું સોલ્યુશન કોઈ આવતું નહીં. હું બધું કરવાનું છું, પેલા મશીનમાં અંદર બેઠો હતો. હવે આ ડુંગળી ને બટાકા ખાખા કરું સાહેબ શું કરું હું? બોલો, બહુ કંટાળી ગયો હું, જબરદસ્ત કંટાળી ગયો. એક કામ કરો ખાલી, અહીંયા આપણે નજીક ભાઈ સિવિલ બરોબર, તો આગળ જઈ એકવાર પોસ્ટમોર્ટમ કરાવી દો. હા સાહેબ, એટલું ફોર્મ ભરી આવજો. મને પોસ્ટમોર્ટમ નું ફોર્મ ભરી દઉં. પોસ્ટમોર્ટમ કરી દો બરોબર. આજે આવો, ઓનલાઈન ફોર્મ ભરવાનું ચાલુ કરો. બસ સાહેબ સારું હો સાહેબ. પોસ્ટમોર્ટમ થઈ જાય તમારું. સાહેબ તમારા બે બૈરો આવશે. પોસ્ટમોર્ટમ ઓ બધું કરાવી દો, તમે જે કરાવો કરી દો. પોસ્ટમોર્ટમ કરી દઈએ. હા પણ મારે સારું થઈ જશે ને બધું? સારું કમ્પ્લીટ થઈ જાય, તમારે કોઈ જાતની ચિંતા નહીં, કોઈ તકલીફ નહીં પડે. બસ મારે તકલીફ ના થઈ. ગેસ ને ગેસ બધું થઈ જાય, મારે લોહી બોકતું નહીં મગજ ઊંધી એવું કરું યાર. આજે સરપંચ ને કીધું આ બધું પછી કરી આપતા પત્ર વાળું ઘર. કોઈ કશું કોઈ કેવું સારું સારું.